એક વ્યક્તિ પાસે માત્ર 10 રૂપિયા હતા. કેટલા? માત્ર ને માત્ર 10 રૂપિયા. અને આમાંથી એ જ માણસ કરોડોની કંપનીનો માલિક. આવું તે કઈ રીતે થાય? આ મને પણ નહોતું સમજાતું. જો તમારે આ જાણવું હોય ને તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. એક નાનકડું એવું ગામ, એમાં રમેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો. તેમના ઘરમાં પૈસા નહોતા. અરે, ઘર ચલાવવા માટે તે મજૂરી કામ કરે, નાના મોટા કામ કરે, છતાં પણ ગરીબી દૂર નહોતી થતી. એક દિવસ તેમના ખિસ્સામાં માત્ર 10 રૂપિયા. કેટલા? માત્ર ને માત્ર 10 જ રૂપિયા. અને રમેશ આ 10ની નોટ હાથમાં રાખી અને મનમાં મૂંઝાય કે આ જમાનામાં 10 રૂપિયામાં શું થાય? આવું ને આવું ચાલશે તો શું થશે? તેમણે વિચાર કર્યો કે હવે મારે કંઈક મોટું કરવું જ પડશે. આમાં તો નહીં ચાલે. એમણે વિચાર કર્યો કે લાવ્યું ને કંઈક એવું કરું કે જેનાથી લોકોનું પણ સારું થાય અને મારું પણ સારું થાય. એ તો ઠીક છે, પરંતુ 10 રૂપિયામાં એવું તો શું કરું કે લોકોનું પણ સારું થાય અને મારું પણ સારું થાય? મનમાં મૂંઝાય છે. પરંતુ તેમને એક વિચાર આવે કે લાવને આ 10 રૂપિયાથી હું થોડી મગફળી ખરીદી લઉં અને મગફળી ખરીદી અને આને રસ્તા ઉપર વેચવાનું શરૂ કરું. રમેશે 10 રૂપિયાની મગફળી ખરીદી અને રસ્તા ઉપર વેચવાનું શરૂ કર્યું. પરંતુ દોસ્તો, આ વાત અહીંયા પૂરી નથી થતી. કેમ કે 10 રૂપિયાની મગફળી ખરીદી અને કરોડોની કંપનીનો માલિક ના બનાય, એ શક્ય નથી. આગળ જે થયું તેમણે રમેશની જિંદગી બદલી નાખી. શરૂઆતમાં લોકો રમેશની બહુ મજાક ઉડાવતા. બહુ એટલે બહુ મજાક ઉડાવે કે 10 રૂપિયામાં તે શું થાય, આવો તે કેવું બિઝનેસ. પરંતુ છતાં પણ રમેશ અટક્યો નહીં. દરરોજ થોડો પ્રોફિટ થાય, એ જ પ્રોફિટ ફરી પાછો બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે. દરરોજ થોડો પ્રોફિટ થાય અને એ જ પ્રોફિટ બિઝનેસમાં પાછું ઇન્વેસ્ટ કરે. આમ કરતાં કરતાં સમય પસાર થતો ગયો અને એક સમય એવો આવ્યો કે તેમની પાસે થોડું ઘણું ભંડોળ હતું. તેને વિચાર આવ્યો કે લાવ, હું એક ફૂડકાર્ટ લઈ લઉં અને ફૂડકાર્ટથી ધંધો શરૂ કરું. તો રમેશે એક ફૂડકાર્ટ લીધું અને તેમનાથી ધંધો ચાલુ કર્યો. એક દિવસ એમની પાસે એક કસ્ટમર આવે. રમેશના ફૂડકાર્ટ ઉપર જઈ અને ફૂડ ખાય છે અને રમેશનું ફૂડ તેમને ગમે છે. તો તે વ્યક્તિએ રમેશની ફૂડકાર્ટનો ફોટો પાડ્યો અને થોડા રિવ્યૂ લખ્યા અને આ જ વસ્તુ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરી. તો થયું એવું કે નસીબે સાથ દીધો અને આ પોસ્ટ ખૂબ વાયરલ થઈ. જેનાથી થયું એવું કે રમેશ પાસે કસ્ટમરો દિવસે ને દિવસે વધવા માંડ્યા. દિવસે દિવસે કસ્ટમરો વધતા ગયા અને રમેશને સારો એવો પ્રોફિટ થયો. અને રમેશે વિચાર કર્યો કે લાવ, હવે કંઈક એવું કરવા દે કે આ નામ તો મારી પાસે છે જ, તો હું કંઈક એવું કરું કે ઘણા બધા શહેરોમાં આ મારું ફૂડકાર્ટ ઓપન કરી દઉં. તો રમેશે ઘણા બધા શહેરોમાં પોતાનું ફૂડકાર્ટ ઓપન કરી દીધું. અને એ ફૂડકાર્ટ ઓપન કર્યું, એનાથી તેમને ખૂબ એટલે ખૂબ પ્રોફિટ થવા માંડ્યો. તે ધીમે ધીમે મોટો માણસ થવા લાગ્યો. તેમની પાસે પૈસા આવવા માંડ્યા અને સક્સેસ થઈ ગયો. ને જો લોકો એમની મજાક ઉડાવતા હતા ને, એ જ લોકો હવે શું કહે ખબર? કે અરે, અમે તો રમેશને પહેલેથી જ ઓળખીએ છીએ. ને રમેશને પૂછવામાં આવે કે તમને આ સક્સેસ કેવી રીતે મળી? તો રમેશે શું કહ્યું ખબર સાહેબ? રમેશે એવું કહ્યું કે સક્સેસ માટે મોટા પૈસા જરૂરી નથી. સક્સેસ માટે મોટા પૈસા જરૂરી નથી. પૈસાની સાથે સાથે જો મોટું કવરેજ હોય ને,
તો જ તમને સફળતા મળે, કેમ કે મોટું કવરેજ જ તમને આગળ વધારી શકે. ફક્ત પૈસા હોવાથી કશું નહીં થાય. તો દોસ્તો, જો તમને આ વાત ગમી હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ વાતો સાંભળવા માટે કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.